પાટણ શહેરમાં અસામાજિક તત્વો સામે લાલ આંખ કરીને પ્રશાસને કાયદાનું બુલડોઝર ફેરવ્યું છે। પાટણના ડીવાયએસપી રેણુકાના સીધા માર્ગદર્શન હેઠળ આજે સવારે બુકડી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ખૂન, ગાળ અને લૂંટફાટ જેવા 10 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા જેલના સળિયા પાછળ બંધ કુખ્યાત ગુનેગાર જફીર ઉર્ફે ખોખરાના ગેરકાયદેસર સામ્રાજ્યને તોડી પાડવામાં આવ્યું છે। આ રીઢા ગુનેગારે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પોતાનું મકાન અને 5 દુકાનો તાણી બાંધી હતી, તેને જેસીબી મશીનો દ્વારા જમીન દોસ્ત કરી દેવાયા છે। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો। તંત્રની આ સપાટાભરી કામગીરીથી પાટણના ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। અસામાજિક તત્વોને ગેરકાયદેસર તપાસ કરવાની જે ટ્રાય શરૂ કરવામાં આવી છે, એ અંતર્ગત આજ રોજ પાટણ શહેરમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે। પાટણ સિટીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના બુકડી એરિયામાં શહીદ ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીના ગેરકાયદેસર જે દબાણ હતા એને આજે દૂર કરવામાં આવી છે। જેલના સળિયા પાછળ બંધ ગુનેગારને બહાર આવ્યા પહેલા જ તંત્રએ આર્થિક રીતે મોટો ફટકો આપ્યો છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।